નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ મેવાડા ગેલેક્સી સ્કૂલ પરિવાર તરફથી આપ દરેક વિદ્યાર્થીઓનું ઓનલાઈન લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આમ તો અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમય દરમિયાન આપણું જે ઓફલાઈન કાર્ય છે એ શાળાઓમાં ચાલુ થઈ ગયેલું હોય, પરંતુ કોરોના વાયરસની જે વૈશ્વિક બીમારી છે એના લીધે શાળાનું જે શૈક્ષણિક કાર્ય છે તમામ શાળાઓમાં અત્યારે હાલમાં બંધ છે. તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઓનલાઈન લેક્ચર્સનું સહારો લઈને આપણું જે અભ્યાસ કાર્ય છે એને ચાલુ રાખીશું. હવે જો સ્કૂલની વાત કરી તો આજે મને પોતાને પણ એક ગર્વ છે, એક આનંદ છે કે હું પોતે ગેલેક્સી સ્કૂલ પરિવારનો એક સભ્ય છું. કારણ કે હંમેશા વિદ્યાર્થીઓના જે હિત છે એના વિશે વિચારતા હોય અને વિદ્યાર્થીઓના ભવિષ્યની હંમેશા ચિંતા કરતા ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામના પ્રમુખ શ્રી કાનજીભાઈ ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓનો જે અભ્યાસ છે એ ન બગડે એના માટે સાયન્સની સ્ટાન્ડર્ડ ફેકલ્ટી ભેગી કરીને એક સુંદર ઓનલાઈન લેક્ચર્સનું આયોજન કરેલું છે. તો દરેક વિદ્યાર્થીઓ જેને 11 સાયન્સમાં એડમિશન લીધેલું છે એવા દરેક વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન જે લેક્ચર્સ છે એમાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે વાત કરીએ મારો જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, તો શરૂઆત કરવી છે આપણે અહીંયા. તમે સાયન્સમાં એડમિશન લીધેલું છે 11 સાયન્સમાં, તો તમને ખ્યાલ જ હશે કેટલું મહત્વ છે સાયન્સનું. 11-12 સાયન્સ કર્યા પછી વિદ્યાર્થીઓ માટેના જે કેરિયરના જે સ્કોપ છે એ ખૂબ જ વધી જતા હોય છે. તો શરૂઆત કરવી છે આપણે મેથ્સની. ચેપ્ટર નંબર 1 છે ગણ. શરૂઆત કરીશું આજે આપણે. તો સૌથી પહેલા અહીંયા ચેપ્ટરનું નામ છે ગણ, સેટ. તો આ ગણ એ શું વસ્તુ છે? ગણ એ શું છે? તો સિમ્પલ એક લીટીમાં ખાલી આપણે જો એની વ્યાખ્યા આપવી હોય તો ધ્યાન રાખજો. અહીંયા એની વ્યાખ્યા આપવી છે આપણે, પણ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. કેમ? આ જે ગણ છે એક અવ્યાખ્યાયિત પદ છે, એને આપણે કોઈ વ્યાખ્યા આપી શકતા નથી. ગણ એક શું છે? અવ્યાખ્યાયિત પદ છે. તો પહેલો પોઈન્ટ છે આપણી પાસે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે અહીંયા એ લખીએ કે ભાઈ આ જે ગણ છે એક અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા નથી. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. હવે તમને એમ કે ભાઈ અવ્યાખ્યાયિત પદ છે તો આને દર્શાવવા માટે, આનો ઉલ્લેખ કરવા માટે શું કરવું? તો અહીં આપણે ખાલી એટલું લખી શકીએ કે આ જે ગણ છે એ પોતે અવ્યાખ્યાયિત પદ છે, પણ કોઈ સુવ્યાખ્યાયિત પદાર્થો હોય, કોઈ સુવ્યાખ્યાયિત પદાર્થો હોય એનો જે સમૂહ છે, સુવ્યાખ્યાયિત પદાર્થોનો જે સમૂહ, જે જથ્થો છે એને આપણે ગણ તરીકે દર્શાવી શકીએ. પણ ગણ પોતે એક અવ્યાખ્યાયિત પદ છે, એની પોતાની પર્સનલ કોઈ વ્યાખ્યા નથી. તો અહીં આપણે એવું લખી શકીએ ગણ એ સુવ્યાખ્યાયિત
પદાર્થોના જે સુવ્યાખ્યાયિત પદાર્થો હોય એનો એક સમૂહ છે, એક જથ્થો છે. હવે આ જે ગણ છે એને જો દર્શાવવું હોય, સમજી લો કે ગણને આપણે કર્લી બ્રેકેટ્સ છગડીયા કૌંસમાં ગણ છે એને આપણે કર્લી બ્રેકેટ્સમાં દર્શાવીએ છીએ. અને આ જે ગણ છે એને તમારે એક નામ આપવું હોય તો એને આપણે કેપિટલ લેટર્સ ABCD વડે દર્શાવી શકીએ. તો આના પછી આપણે પોઈન્ટ લખીશું. આવી હવે અહીંયા આપણે નક્કી કરેલું છે કે સુવ્યાખ્યાયિત પદાર્થોનો એક સમૂહ છે. તો આ સમૂહની અંદર જે પદાર્થ આવેલા છે એ પદાર્થને એક ગણના ઘટકો કહેવામાં આવે. એક સમૂહ, એક જથ્થો આપણે તૈયાર કરેલો છે ગણમાં દર્શાવવા માટે. એક સુવ્યાખ્યાયિત પદાર્થોનો એક સમૂહ, એક જથ્થો આપણે અહીંયા ભેગો કરેલો છે. તો એ જથ્થામાં, એ સમૂહમાં જે પદાર્થો તમે લીધેલા છે એ દરેક પદાર્થોને એ ગણના ઘટકો, એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. તો સમૂહમાં આવેલા પદાર્થો ને ગણના સભ્યો કહેવામાં આવે છે. તેમજ ગણને સામાન્ય રીતે, જે મેં અત્યારે તમને સમજાવ્યું એ પ્રમાણે, જે અંગ્રેજી મૂળાક્ષરો છે કેપિટલ લેટર્સ એના વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવવામાં આવે છે. હવે ધારો કે કોઈ ગણ આપણને એ આપેલું છે, ધ્યાન રાખજો, અહીંયા સમજવાની વસ્તુ છે. આની અંદર આપણે લેવો છે પોઈન્ટ આપીને. ધારો કે કોઈ ગણ કેપિટલ A છે. આ ગણ A ની અંદર કોઈ ઘટક, કોઈ સભ્ય, એલિમેન્ટ, ધારો કે x આવેલો હોય. ગણ A ની અંદર x ઘટક આવેલો હોય તો x એ ગણ A નો સભ્ય છે. તમારે જો એવું દર્શાવવું હોય તો એના માટેનો સિમ્બોલ છે x belongs to A. જોજો અહીંયા સભ્ય હોય, જો x એ ગણ A નો કોઈ સભ્ય હોય તો એને તમારે જો દર્શાવવું હોય તો એને તમે આ પ્રમાણે દર્શાવી શકો, x belongs to E છે. અને જો સભ્ય ના હોય, જો x એ ગણ A નો સભ્ય નથી તો એને x does not belongs to E. આપણે એને આ પ્રમાણે દર્શાવી શકીએ. તો જો x એ ગણ A નો કોઈ સભ્ય હોય તો તેને
x belongs to a શેના વડે x belongs to આ રીતે બોલાય વડે દર્શાવાય છે અને જો x એ ગણ a ની અંદર ના હોય, ગણ એ આપણને આપેલો છે એની અંદર x ઘટક આવતો ના હોય તો, અને જો x એ ગણ a નો સભ્ય ન હોય તો તેને x does not belongs to a x does not belongs to a વડે દર્શાવાય છે. હવે અહીં આપણે ગણ વિશે જોયું છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, પરંતુ એક સુવ્યાખ્યાયિત જે પદાર્થો છે એનો એક સમૂહ છે. એને આપણે કદાચ દર્શાવવા હોય, સમજવા માટે એક ઉદાહરણ લેવું હોય તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ. લખીશું પહેલા ગણને દર્શાવવા માટે આપણે ગણને દર્શાવવો છે ખરા અહીંયા, પણ ગણને હંમેશા જે કર્લી બ્રેકેટ્સ છે, છગડીયો કૌંસ છે, એની અંદર જ દર્શાવવામાં આવે છે, એના વડે દર્શાવવામાં આવે છે. તો ગણને દર્શાવવા માટે કર્લી બ્રેકેટ છગડીયો કૌંસ, સાદી ભાષામાં આપણે એને શું કહીએ છીએ, જે આમ છગડીયો કૌંસ છે એમાં નો ઉપયોગ કરવામાં આવે છે. હવે દાખલા તરીકે કોઈ ગણ એ છે આપણી પાસે, ગણ એ ની અંદર અમુક 2-4 સભ્યો આપણે લેવા છે, તો એને તમે કઈ રીતે દર્શાવી શકો? તો અહીંયા આપણે લખી શકીએ, અહીંયા therefore કર્લી બ્રેકેટ વડે આપણે દર્શાવવા છે માટે a is equal to set of 2, 3, 5 અને 7. તો આ જે છે એ ગણ છે, એને આપણે ગણને કેપિટલ લેટર્સ વડે દર્શાવેલો છે, અને અહીંયા જે અંદર સભ્યો આવેલા છે એક સુવ્યાખ્યાયિત પદાર્થો છે, એનો એક જથ્થો છે. આખો જથ્થો ભેગો થયો, 2, 3, 5 અને 7 એવા 4 પદાર્થોનો એક જથ્થો ભેગો થઈ ગયો, એને આપણે એક છગડીય કૌંસમાં દર્શાવેલો છે. તો એ જે છગડીય કૌંસ છે એ આખો એક ગણ દર્શાવે છે, પણ ગણની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. તો આ જે છે એ આપણે ગણ વિશે જોઈ ગયા. હવે આ જે ગણ છે એને દર્શાવવા માટે શું કરવું? તો આ જે ગણ છે એને તમારે જો દર્શાવવું હોય, મેથેમેટિકલ લેંગ્વેજમાં તમારે જો એને લખવું હોય તો એના માટેની 2 રીતો છે. ગણને દર્શાવવા માટેની કુલ 2 રીતો છે. એક યાદીની રીત છે, એક યાદીની રીત છે, લિસ્ટિંગ મેથડ. અને બીજી જે છે એ ગુણધર્મની, એક ચોક્કસ ગુણધર્મને આધારે અંદર સભ્યો આવેલા હોય. એક ચોક્કસ ગુણધર્મને આધારે ગણને જો દર્શાવવામાં આવે તો એને ગુણધર્મની રીત કહેવામાં આવે છે, પ્રોપર્ટી મેથડ. એક પ્રોપર્ટી હોય, એક ચોક્કસ ગુણધર્મ હોય. તો ગણને દર્શાવવા માટે આવી
બે રીતોનો ઉપયોગ થાય છે. અહીં આપણે લખીશું ગણને દર્શાવવાની માટેની બે રીતો છે. એમાં નંબર 1 યાદીની રીત. લિસ્ટિંગ મેથડ કહેવામાં આવે છે. અને બીજી છે નંબર 2 ગુણધર્મની રીત. પ્રોપર્ટી મેથડ. તો ગણને દર્શાવવા માટે આ બે જે રીતો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો દરેક યાદીની રીત વિશે આપણે સૌથી પહેલા જોઈશું. એના પછી ગુણધર્મની રીત કોને કહેવાય, કઈ રીતે તેને દર્શાવી શકાય, એના વિશે આપણે એ ચર્ચા કરવી છે. તો નંબર 1 આના પછીનો જે ટોપિક છે એ યાદીની રીત. લિસ્ટિંગ મેથડ. આ રીતે ગણને કેવી રીતે દર્શાવી શકાય? જો આપણે યાદીની રીતે ગણને દર્શાવવું હોય તો શું હોય આમાં, કેવી રીતે દર્શાવી શકાય? તો કોઈ પણ ગણ તમને આપેલો હોય અને એ ગણના જે ઘટકો છે એ ઘટકોને અલ્પ વિરામ કોમા, ધ્યાન રાખજો, ગણની અંદર તમને જે ઘટકો આપેલા છે એ ઘટકોને અલ્પ વિરામ દ્વારા જુદા જુદા અલગ અલગ દર્શાવીને આ રીતે દર્શાવી શકાય. ટૂંકમાં જે સભ્યો છે એને આપણે એક પછી એક સભ્ય મૂકી વચ્ચે કોમા અલ્પ વિરામ કરીને જે દર્શાવીએ છીએ એને યાદીની રીત કહેવામાં આવે છે. તો ગણના સભ્યોને આ રીતમાં શું હોય યાદીની રીતમાં? ટૂંકમાં કે ભાઈ યાદીની રીતમાં ગણના જે એલિમેન્ટ્સ છે, જે સભ્યો છે એને અલગ અલગ અલ્પ વિરામ વડે છૂટા પાડીને દર્શાવવામાં આવે છે. એવું આપણે લખી શકીએ અહીંયા સિમ્પલ ભાષામાં વિચારીએ તો આ રીતમાં ગણના સભ્યોને અલ્પ વિરામ કોમા દ્વારા સભ્યોને અલ્પ વિરામ સિમ્બોલ છે કોમા દ્વારા જુદા પાડીને સભ્યોની યાદી બનાવવામાં આવે છે.
અને તેને કર્લી બ્રેકેટમાં મૂકવામાં આવે છે. તો આ રીતની અંદર શું હોય છે કે જે એલિમેન્ટ્સ છે, ઘટકો છે, સભ્યો છે, એમને અલ્પવિરામ દ્વારા અલગ અલગ પાડીને એક યાદી તૈયાર કરવામાં આવે છે. અને આ જે આખી યાદી છે જેની વચ્ચે આપણે કોમા કરેલું છે એ આખી યાદીને એક કર્લી બ્રેકેટમાં, એક છગડીયા કૌંસમાં મૂકી દેવામાં આવે છે. તો એને યાદીની રીત કહેવામાં આવે. હવે દાખલા તરીકે કેપિટલ A is equal to 2, 3, 5 અને 7. એ જ ઘટકો આપણે જે શરૂઆતમાં લીધેલા હતા એ જ ઘટકો મારે અહીંયા ફરીથી લેવા છે. 2, 3, 5, 7. તો આ જે રીત છે 2, 3, 5, 7 તમે જોઈએ ચારે ચાર ઘટકોને અલ્પ વિરામ દ્વારા, કોમા દ્વારા અલગ અલગ પાડેલા છે. અને આખી એ જે ચારે ચાર છે એને પાછા એક કર્લી બ્રેકેટમાં, એક છગડીયા કૌંસમાં ગોઠવેલા છે. તો એટલા માટે આ જે રીત છે એને યાદીની રીત કહેવામાં આવે છે. હવે આના પછી 2 નંબરમાં આપણી પાસે આવશે ગુણધર્મની રીત છે. ગુણધર્મની રીત, પ્રોપર્ટી મેથડ. તો આ રીતમાં શું હોય? તો આ રીતની અંદર આ જે ગણ છે એના જે ઘટકો છે એને જુદા જુદા, જે આપણે અહીંયા યાદીની રીતમાં જોયું કે ભાઈ યાદીની રીતમાં ઘટકોને જુદા જુદા અલ્પવિરામ વડે દર્શાવવામાં આવે છે. આમાં એવું નથી. આમાં આ ગણમાં આ જે ગુણધર્મની રીત આપણે વાપરવી હોય, ગણને દર્શાવવા માટે તમારે જો ગુણધર્મની રીત વાપરવી હોય તો આ રીતમાં શું હોય છે, એ જે ગણના જે સભ્યો છે એને અલગ અલગ નથી દર્શાવાતા, પણ કોઈ ચોક્કસ એક ગુણધર્મ હોય એ ગુણધર્મને લખી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? દરેક જે સભ્યો છે એક જે ચોક્કસ ગુણધર્મને અનુસરતા હોય, કોઈ ચોક્કસ ગુણધર્મનું પાલન કરતા હોય તો એ જે સભ્યો છે એને અલગ અલગ દર્શાવાતા નથી, પરંતુ એ જે ગુણધર્મને અનુસરે છે એ ગુણધર્મને લખી દેવામાં આવે છે. અને એટલા માટે આ જે રીત છે એને ગુણધર્મની રીત કહેવામાં આવે છે, પ્રોપર્ટી મેથડ. તો અહીંયા આપણે લખીશું કે આ રીતમાં ગણના ઘટકોને અલગ અલગ અલ્પવિરામ દ્વારા છૂટા પાડીને લખવામાં આવતા નથી, પરંતુ અલગ અલગ અલ્પવિરામ દ્વારા આપણે એને લખવામાં આવતા નથી, જેને આપણે યાદીની રીતમાં લખ્યું એ પ્રમાણે. પરંતુ આ ઘટકોને એક ચોક્કસ ગુણધર્મ દ્વારા
દર્શાવવામાં આવે છે. ટૂંકમાં એક ચોક્કસ ગુણધર્મ એટલે દાખલા તરીકે ગણની અંદર આપણે 5 ઘટકો છે તો એ પાંચે પાંચ જે ઘટકો છે ને એ આ ચોક્કસ જે ગુણધર્મ છે ને એના નામથી જ ઓળખાતા હશે. આ રીતમાં શું હોય, આ રીતમાં ગણના દરેક ઘટકો જે છે એ ચોક્કસ એક ગુણધર્મને આધારે ચાલતા હશે. તો દરેક ઘટકોને એક જ નામથી, એક ચોક્કસ ગુણધર્મથી જ ઓળખવામાં આવે. અહીં આપણે લખી શકીએ કે આ રીતમાં ગણના દરેક ઘટકોને એક ચોક્કસ નામથી અથવા તો એક ચોક્કસ ગુણધર્મથી એક ચોક્કસ નામથી એટલે કે એક ચોક્કસ ગુણધર્મથી ઓળખવામાં આવે છે. એક ચોક્કસ ગુણધર્મને આધારે દરેક ઘટકો ચાલતા હશે. તો એવો જે ચોક્કસ ગુણધર્મ છે, જો ચોક્કસ એ જે ચોક્કસ ગુણધર્મ છે એને આપણે જો છગડીયા કૌંસમાં મૂકી દેવામાં આવે તો આખી જે રીત બની જાય એને ગુણધર્મની રીત કહેવામાં આવે છે. આમાં સભ્ય દર્શાવવામાં આવતા નથી. આ રીતમાં કોઈ ઘટકને આપણે દર્શાવવું નથી, ખાલી એક લીટીમાં એક ચોક્કસ ગુણધર્મ કયા ગુણધર્મને અનુસરે છે એ ફક્ત ગુણધર્મ જ આપણે લખવાનો રહેશે. તો આ જે રીત છે એને ગુણધર્મની રીત કહેવામાં આવે. દાખલા તરીકે અહીં આપણે ઉદાહરણ આપવું હોય તો ગઈ વખતે આપણે યાદીની રીતમાં 4 ઘટકો લખેલા હતા ગણ એ ની અંદર 2 3 5 7 એ આપણે જો લખવા હોય, દાખલા તરીકે જો a is equal to 2 3 5 7 હોય તો હવે તમે જોઈ અહીંયા આ જે ગણ છે આ યાદીની રીતે લખેલો છે. કેવી રીત છે આની? આ યાદીની રીત છે, પણ મારે અહીંયા ગુણધર્મની રીતે દર્શાવવો છે. આ ગણને ગુણધર્મની રીતે મારે લખવું છે તો કેવી રીતે લખી શકાય? તો એક ચોક્કસ ગુણધર્મ મારે પકડવો પડશે કે ભાઈ આ જે 4 ઘટકો છે એ કયા ગુણધર્મને અનુસરે છે. તમે જુઓ અહીંયા 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય છે, 5 પણ અવિભાજ્ય છે, 7 પણ અવિભાજ્ય છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ભાઈ આ જે 4 અવિભાજ્ય સંખ્યાઓ છે કોના કરતા નાની છે? આપણે સિમ્પલ વિચારીએ તો 10 થી નાની આપણે લઈ શકીએ. આના પછી 8 આવે વિભાજ્ય બની જાય, 9 પણ વિભાજ્ય છે. તો 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ એવો આપણે એક ગુણધર્મ આપી શકીએ. 8 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ એમ પણ તમે કહી શકો. તમારે જે રીતે ગુણધર્મ બનાવવો હોય તે, પણ એક ચોક્કસ ગુણધર્મ આવવો જોઈએ કે જેથી આ 4 ઘટકો એનું પાલન કરતા હોય. તો અહીં આપણે લખી શકીએ હોય તો a is equal to set of x જ્યાં x એ અહીંયા આપણે ગુણધર્મની રીતે દર્શાવવા માટે સૌથી પહેલા અહીંયા x ધારીશું કે ભાઈ x એ શું દર્શાવે છે. તો x જ્યાં આ x એ ગુણધર્મ છે, પણ કયો ગુણધર્મ? તો x જ્યાં x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. આ ગુણધર્મ છે. તમે જોઈ આ બંને એક જ છે. આ રીતે લખો કે આ રીતે લખો, બંને એક જ છે. 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓને તમારે કઈ લખવી પડે? પછી આ રીત લખવી પડે અહીંયા ગણની અંદર. તો આ જે છે અને આ યાદીની રીતે લખેલા છે અને આ જે છે એ ગુણધર્મની રીત છે.
હવે અહીં આપણે જોઈ ગયા સૌથી પહેલા ગણ, એના પછી ગણ એ શું છે એના વિશે આપણે જોઈ ગયા. એના પછી ગણને દર્શાવવાની બે રીતો આપણે, એક યાદીની રીત છે, બીજી ગુણધર્મની રીત છે. બંને રીતો આપણે જોયા. હવે આના પછી કેટલાક ગણ આવશે જેની આપણે જરૂર છે, એવા કેટલાક ગણ વિશે આપણે વિચારવું છે. ખાલી જોઈએ અહીંયા કયા કયા ગણ આવશે, દરેક વિશે આપણે ચર્ચા આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર કરીશું. પહેલા આપણે અહીંયા સમજી લઈએ કે ભાઈ કયા કયા ગણ વિશે આપણે શીખવું છે. અહીંયા કેટલાક ગણ છે. એમાં નંબર 1 પ્રાકૃતિક સંખ્યા ગણ. નંબર 2 પૂર્ણ સંખ્યા ગણ. નંબર 3 પૂર્ણાંક સંખ્યા ગણ. નંબર 4 સમય સંખ્યા ગણ. નંબર 5 અસમય સંખ્યા ગણ. અને છેલ્લું 6 નંબરમાં વાસ્તવિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા ગણને n વડે દર્શાવવામાં આવે છે. અહીંયા સેટ ઓફ નેચરલ નંબર્સ. પૂર્ણ સંખ્યા ગણ સેટ ઓફ હોલ નંબર્સ w વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા ગણ અહીંયા z વડે દર્શાવવામાં આવે છે. પછી સમય સંખ્યા ગણ. અહીંયા પૂર્ણાંક સંખ્યા ગણ એટલે ઇન્ટીજર જે છે એના વડે દર્શાવવામાં આવે પૂર્ણાંક સંખ્યાઓ. પછી સમય સંખ્યા ગણ છે રેશનલ નંબર્સ, સેટ ઓફ રેશનલ નંબર્સ જેને q વડે દર્શાવવામાં આવે છે. સેટ ઓફ અસમય છે તો ઇરેશનલ નંબર્સ i વડે દર્શાવવામાં આવે છે. અને સેટ ઓફ રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યા ગણ જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. હવે દરેક ગણની અંદર કયા કયા ઘટકો આવશે? પ્રાકૃતિક સંખ્યા ગણમાં કયા ઘટકો આવે? પૂર્ણ સંખ્યા ગણમાં કયા કયા ઘટકો આવે? પૂર્ણાંક સંખ્યા ગણ કોને કહેવાય અને કયા કયા ઘટકો આવે? એ પ્રમાણે સમય અને અસમય સંખ્યા ગણની વ્યાખ્યા શું છે અને એમાં કયા કયા ઘટકો આવશે? અને છેલ્લે વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય? આની જે માહિતી છે એ આપણે આના પછીનું આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર જોઈ લઈશું. તો આજે આપણે અહીંયા આટલા સુધી જ રાખીશું. હવે દરેક વિદ્યાર્થીઓ, તમે સાયન્સમાં એડમિશન લીધેલું છે, સાયન્સના વિદ્યાર્થી છો, અહીંયા આપણે જે 9 10માં જોઈ ગયા એમાં અને અત્યારે 11 12 સાયન્સમાં તમે જે 11 સાયન્સમાં તમે એડમિશન લીધું છે એમાં રાત દિવસનો ફરક હશે. મહેનત પણ તમારે એ રીતે કરવાની રહેશે. તમે જે 9 10માં મહેનત કરી છે એવી મહેનત અહીંયા ચાલશે નહીં. દરરોજનું કામ દરરોજ તમારે કરવું પડશે. અહીંયા આજે જે કંઈ ચાલ્યું છે એ આજે જ તમારે તૈયાર કરવું જ પડશે. અને તો આજનું આપણું જે હોમવર્ક છે એમાં આજે જે કંઈ આપણે માહિતી મેળવેલી છે તો ગણ વિશે, પછી ગણની રીતો અને કેટલાક ગણ, આવા આપણે 3 પોઈન્ટ ચલાવેલા છે. તો આ 3 પોઈન્ટ
તમારી જે મેઇન નોટબુક છે એની અંદર એક વખત રફની અંદર 2 વખત લખીને તૈયાર કરવાનું રહેશે દરેક વિદ્યાર્થી. આજે 3 ટોપિક છે, ગણની રીતો અને કેટલાક ગણ, કયા ગણ છે એની માહિતી મેં અહીંયા લખેલી છે. એ દરેક વસ્તુ તમારી જે મેઇન નોટબુક હોય એમાં એક વખત સારા અક્ષરે લખવાનું રહેશે અને આની આ જ વસ્તુ 2 વખત રફમાં લખીને તમારે તૈયાર કરવાનું રહેશે. તો આજે આપણે આટલા સુધી જ રાખીશું. હવે આના પછી આજે દરેક ગણ વિશે અહીંયા આપણે જે માહિતી આપી છે એને ડીપમાં એની વ્યાખ્યા શું છે, એમાં કયા કયા ઘટકો આવશે, કયા ગણમાં શું આવે, એની જે માહિતી છે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.